અત્યારે મેં આવી ગયા પાછા રૂક્ષ્મણી માના મંદિરે, કારણ કે અહીંયા દર્શન કરવા જવાનું છે. અને જે અમુક જગ્યાઓ અહીંયા બધી આરવા દર્શન કરવા જવાનું છે. ચાલો તારે રૂક્ષ્મણી માના દર્શન કરવા. ફાઇનલી ગાઈસ, નાગેશ્વર મહાદેવની વિશાળ મૂર્તિ મહાદેવની આપણે રોશનીબેન આપણે અહીંયા દર્શન કરી લઈએ, શાંતિથી પગે લાગી લઈએ. ત્યાંથી બેટ દ્વારકા જવાનું છે આપણે. અને અત્યારે બહુ લેટ થઈ ગયું છે, કારણ કે 10 વાગી ગયા અને 9 વાગ્યાનો ચેકઆઉટનો ટાઈમ હતો. તોય ચાલો, એ તો આપણે સંબંધી હતા એટલે વાંધો ન આવ્યો. અને પ્લસ કે હું સાંજે 5 વાગે હું તો ત્યારે સવારમાં ગાઈસ બહુ લેટ થઈ ગયું જાગવામાં. નાહી ધોઈ નાખ્યો અને અત્યારે ફટાફટ પેલા ચા પી આવું, કારણ કે માથું ચડ્યું છે ને બધા ઘરના છે ને રેડી થઈને કમ્પ્લીટ ડેટા ઊભા છે મારી વાટો ભાઈ. તો પેલા ફટાફટ ચા પી લો. ચાલો તારે. તો ગાઈસ, માલધારી ચાવાળા અહીંયા આપણે ચા પી લઈએ અને પછી આપણે જોઈએ હવે ક્યાં જવાનું થાય છે. કંટાળો આવે છે. અમારી ફેમિલી જઈ રહી છે અત્યારે બેટ દ્વારકા. રોશની ક્યાં? કારણ કે બેટ દ્વારકા ફરી અને પછી આપણે 3:30ની ટ્રેનમાં નીકળવા. પરસ ચાલો હમણાં વિચારીએ. બાંસુરી જઈ છે નાના છોકરાને. બાંસુરી અત્યારે મેં આવી ગયા પાછા રૂક્ષ્મણી માના મંદિરે, કારણ કે અહીંયા દર્શન કરવા જવાનું છે. અને જે અમુક જગ્યાઓ અહીંયા બધી આરવા દર્શન કરવા જવાનું છે. ચાલો તારે રૂક્ષ્મણી માના દર્શન કરવા. આ છે રૂક્ષ્મણી માનું મંદિર અને અંદર ફોન અલાઉડ છે તો તમને દેખાડું દર્શન કરાવડાવું. ચાલો તારે. સો ગાઈસ, ફાઇનલી આપણે રૂક્ષ્મણી માના દર્શન કરી લીધા અને અંદર કેમેરો અલાઉડ નહોતો એટલે આપણે અંદરનું કાંઈ શૂટિંગ ઉતારી ન છે. હવે રિક્ષાવાળો જ્યાં લઈ જાય અહીંયા, કારણ કે 2-4 મંદિર હજી ફેરવશે. શિવરાજપુર, ગોપી તળાવની જે આજુબાજુના એરિયા છે એ બધું ફેરવવાનું વાતચીત થઈ છે. ચાલો તારે ત્યાં લઈ જાય અહીંયા. ગાઈસ, આપણે પહોંચી ગયા ડાયરેક્ટ શિવરાજપુર બ્રિજ અને બધા જાય છે. આપણો ભાઈ, મોટો ભાઈ, આપણું ફેમિલી. ચાલો ત્યારે અંદર શિવરાજપુર બીચ. ફાઇનલી આપણે શિવરાજપુર બ્રિજ પહોંચી ગયા. આપણી ફેમિલી આવી રહી. નાવાનું વિચાર્યું નથી, કારણ કે નાહીશું ને તો પછી બીજે કંઈ ફરી નહીં ગયું, એટલે ખાલી આનંદ લેવા આવ્યા છીએ આપણી ફેમિલી ભેગું. ફોટો શૂટિંગ થઈ ગયું. અમારા રોશનીબેનનું ફોટો શૂટિંગ થઈ ગયું. અમારું થઈ ગયું બધાનું ફેમિલીનું. અને હવે આપણે જઈશું બેટ દ્વારકા. બેટ દ્વારકા બરોબર ને? સ્વિમિંગ પુલ. અત્યારે આવડું મોટું સ્વિમિંગ પુલ છે. ચાલો ત્યારે આપણે બેટ દ્વારકા. તો ફાઇનલી ગાઈસ, આપણે નાગેશ્વર મહાદેવમાં પહોંચી ગયા છીએ. ચાલો ત્યારે તમને દર્શન કરાવડાવો નાગેશ્વર મહાદેવના. નાગેશ્વર મહાદેવ ધોતિંગલી. તો આપણી ફેમિલી આગળ જઈ રહી છે. ચાલો તારે ફાઇનલી ગાઈસ, નાગેશ્વર મહાદેવની વિશાળ મૂર્તિ મહાદેવની આપણે રોશનીબેન આપણે અહીંયા દર્શન કરી લઈએ અને શાંતિથી પગે લાગી લઈએ. ત્યાંથી બેટ દ્વારકા જવાનું છે આપણે. તમે પણ દર્શન કરી લો ને હું પણ દર્શન કરી લઉં. અહીંયા 5 ફરવાનું મહાદેવની રીતના છે. ચાલો તારા દર્શન કરી લો. બીજું વન મંદિર સાઈડમાં છે. સો ફાઇનલી ગાઈસ, આપણે સુદર્શન બ્રિજે પહોંચી ગયા છે અને અત્યારે અહીંયા થોડોક ફોટો શૂટિંગ કરી લઈએ. આપણું ફેમિલી અહીંયા ઉતર્યું અને આપણે પણ થોડોક ફોટો શૂટિંગ કરી લઈએ. હવે એક નંબર યાર બ્રિજ છે, જોઈ લો.
અને બાજુમાં દરિયો. હા આપણે બેટ દ્વારકા આવી ત્યાં વચમાં આવે દર્શન બીચ. ડાયરેક્ટ આપણે જઈએ બેટ દ્વારકા દર્શન કરવા. ગાઈસ આપણે બેટ દ્વારકા પહોંચી ગયા. બેટ દ્વારકામાં દ્વારો બંધ થઈ ગયા છે ને, તો આપણે જમવા બેઠા છે. જમવા આવી ગયા છે, જમી બમી અને ડાયરેક્ટ આપણે ટ્રેનમાં જવું છે, કારણ કે 3 વાગ્યાની ટ્રેન છે અને આપણે 3 વાગે પહોંચી જવું છે. ફટાફટ આપણે જમી લઈએ અને જમીન ડાયરેક્ટ આપણે રેલવે સ્ટેશને જવું છે. તો તમે ડાયરેક્ટ રેલવે સ્ટેશને મળો. બાય બાય. ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે અને આપણે જવાનું છે ડાયરેક્ટ બોટાદ. આપણાને સવારે 3 વાગ્યે પહોંચાડશે બોટાદ. આપણે હવે બેસી જવાનું 3:15ની ટ્રેન છે બોટાદની અને આ ઓખા રેલવે સ્ટેશન છે. ચાલો ત્યારે આપણે ટ્રેનમાં બેસી જઈએ. ફાઇનલી ગાઈસ આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ. ના કયું ગામ છે મને નથી ખબર, કારણ કે હું તો સૂઈ ગયો હતો અત્યારે સુધી, કારણ કે થાકી ગયો હતો નહીં માટે. ચાલો ત્યારે તમે ડાયરેક્ટ બોટાદ મળું. દ્વારકાથી બહુ ફરી લીધું આપણે. હવે આ બધી પબ્લિક. મારા સુભુભાઈ આવવાના છે વાંકાનેરથી, એટલે એમને આરવાર લેવાના છે, જોઈન કરવાના છે. એટલે આપણે એમના લેવા ઊભા રહી ગયા છે, કારણ કે આ વાંકાનેર આપણે પહોંચ્યા રાજકોટથી. સુભુભાઈ હવે ક્યાં આવે છે કોને ખબર. ચાલો જોઈએ. શુભમભાઈ આવી ગયા છે આપણા વાંકાનેરથી અને આપણે અહીંયા વાંકાનેર પહોંચ્યા છે. થાકી ગયા છે. હા શુભમભાઈ વાંકાનેરથી આવ્યા. ચાલો તારો ડ્રોપ કરી લઈએ. ફાઇનલી આપણે બોટાદ પહોંચી ગયા છીએ. આપણા શુભમભાઈ હારે રાતના વાગી ગયા છે 3. એ ખોવાઈ નથી ગયા. રાતના વાગી ગયા 3. એટલે ડાયરેક્ટ આરામ કરી જવાનું છે ઘરે જાય. એટલે ગુડ નાઇટ. બ્લોગ પસંદ આવે લાઈક કરી દો, ફોલો કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. બાય બાય.